36 કલાક પછી ગુરુ ચંદ્ર મળીને શક્તિશાળી રાજયોગ બનાવશે। આ 3 રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે। મિત્રો, તમને જણાવી દઈએ કે 36 કલાક પછી ગુરુ અને ચંદ્ર મળીને શક્તિશાળી રાજયોગની રચના કરવા માટે જઈ રહ્યા છે, જેના કારણે 12માંથી આ 3 રાશિઓ પર દેવી લક્ષ્મીનો આશીર્વાદ આવશે। આ 3 દ્રશ્યો પર દેવી લક્ષ્મીના આશીર્વાદથી તેમના જીવનમાં ખુશી આવશે। ગજકેસરી રાજયોગ બનતા જ આ 3 રાશિઓ માટે મોટા સારા સમાચાર સાંભળી શકે છે અને આર્થિક ક્ષેત્રમાં ફક્ત લાભ મેળવી શકે છે। દેવી લક્ષ્મી આ 3 રાશિઓના ઘરોમાં આવવાની છે, જેના કારણે આ 3 રાશિઓના જીવનમાં મુશ્કેલ સમયનો અંત આવવાનો છે। મિત્રો, તમારે આ વિડીયો અંત સુધી જોવો જોઈએ, કારણ કે આ વિડીયો તમારા બધા જ માટે ખૂબ જ ખાસ રહેવાનો છે। તો મિત્રો, તમને જણાવી દઈએ કે વૈદિક કેલેન્ડર મુજબ દરેક ગ્રહ ચોક્કસ સમયગાળા પછી પોતાની રાશિને બદલી નાખે છે, જે ચોક્કસપણે 12 રાશિઓના જીવનને મિત્રો કોઈને કોઈ રીતે અસર કરે છે। મિત્રો, નવગ્રહોમાંથી ચંદ્ર એ સૌથી ઝડપી ગતિએ ફરતો ગ્રહ છે। તે લગભગ 2.5 દિવસ સુધી એક રાશિમાં રહે છે, જેના કારણે કોઈ ગ્રહ સાથે યુતિ અથવા દ્રષ્ટિ દ્વારા શુભ અશોક યોગો રચાય છે। તેવી જ રીતે જ્યારે ચંદ્ર ગુરુ સાથે યુવતી અથવા દ્રષ્ટિમાં હોય છે, ત્યારે તે ગજકેસરી નામની સ્થિતિ બનાવે છે। મિત્રો, તમને જણાવી દઈએ કે ચંદ્ર મકર રાશિમાં પ્રવેશ કરશે, જેના પર વૃષભ રાશિમાં હાજર ગુરુ ભ્રમણ કરશે, જેના કારણે ગજકેસરી નામનો રાજયોગ રચાઈ રહ્યો છે। આવી સ્થિતિમાં કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે। મિત્રો, ગજકેસરી યોગના નિર્માણથી આ 3 રાશિઓને લાભ થશે। મિત્રો, વૈદિક પંચાંગ મુજબ ચંદ્ર સવારે 10:24 મકર રાશિમાં પ્રવેશ કરશે, જ્યારે મિત્રો તે 3:14 સુધી રહેશે। આવી સ્થિતિમાં મિત્રો 28 માર્ચ સુધી રહેશે। આ સમયગાળા દરમિયાન માતા લક્ષ્મીના આશીર્વાદથી 12માંથી આ 3 રાશિઓ પર રહેશે। મિત્રો, માતા લક્ષ્મી આ રાશિઓના જીવનમાં ધનનો વરસાદ કરશે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખો, જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર હંમેશા માટે બની રહે। તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ માત્ર લક્ષ્મીના આશીર્વાદ થઈ શકે છે। મિત્રો, ચાલો જણાવી દઈએ કે 3 ભાગ્યશાળી રાશિઓ વિશે, જેમની ગોચર કુંડળીમાં સ્થિતિઓ બની રહી છે। નંબર 1, મકર રાશિ। મકર રાશિના લોકોને જણાવી દઈએ કે 36 કલાક પછી બનનારો ગજકેસરી રાજયોગ આ રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે। મિત્રો, આ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં અપાર સફળતા પણ મળી શકે છે। અને મિત્રો, તમને જણાવી દઈએ કે ચંદ્ર આ રાશિના લગ્ન ભાવમાં પણ બેઠો છે અને દેવગુરુની દ્રષ્ટિએ તમારા લગ્ન ભાવ પર પડશે, જેના કારણે લગ્ન ભાવમાં ગજકેસરી રાજયોગ બનશે। આવી સ્થિતિમાં આ રાશિના લોકોની બધી ચિંતા સમાપ્ત થઈ શકે છે। માતા લક્ષ્મીના આશીર્વાદથી આ સમયે મકર રાશિના લોકોની પૈસા સંબંધિત સમસ્યાનો અંત પણ આવી શકે છે। જો તમે પૈસા સંબંધિત સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો હવે તમને તેમાંથી રાહત પણ મળી શકે છે। મકર રાશિના લોકોને ગજકેસરી યોગનો લાભ મળશે। તમારા જીવનના બધા દુઃખ, પીડા અને કષ્ટોનો પણ અંત આવશે। તમારા અંગત જીવનમાં જે પણ સમસ્યાઓ ચાલી રહી હતી, તે સમસ્યામાંથી તમને રાહત મળશે। આ સમયે તમારા ઘરમાં ફક્ત ખુશીઓ જ રહેશે। તમને બાળકોનું સુખ મળશે,
માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી બધી જ પ્રકારની ચિંતાનો મિત્રો હાલ અંત આવશે. નંબર 2, મેષ રાશિ. મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે આ રાશિના લોકો માટે પણ ખૂબ જ મહત્વ અને ફાયદાકારક સાબિત થઈ શકે છે. મિત્રો, આ સમય દરમિયાન માતા લક્ષ્મી પણ તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે, જેના કારણે તમારા લાંબા સમયથી પૈસા વિના અટકેલા કામ પણ પૂર્ણ થઈ શકે છે. મિત્રો, તમને જણાવી દઈએ કે આ રાશિમાં ચંદ્ર 10મા ભાવમાં આવશે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોને કારકિર્દીના ક્ષેત્રમાં ઘણા બધા ફાયદા મળી શકે છે. જીવનમાં ખુશીઓ આવી શકે છે. માતા લક્ષ્મીના આશીર્વાદથી ગજકેસરી રાજયોગ આ સમયે તમને ઘણા ફાયદા આપવાનો છે. તેમજ મિત્રો, તમને જણાવી દઈએ કે રાજયોગ બની રચના સાથે જે લોકો લાંબા સમયથી તેમના લગ્ન સંબંધોમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા, તેમની સમસ્યાઓનો પણ અંત આવશે. શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને બમ્પર લાભ મળશે. તેમને તેમના શિક્ષણમાં સારા પરિણામો મળશે, જેનાથી તેઓ ખુશ રહેશે. મિત્રો, આ સમયે તમારા ઘરમાં કોઈ મોટી શુભ વિધિ થવાની શક્યતા છે, જે શ્રી રાજયોગની રચનાને કારણે તમને ફક્ત લાભ મળવાનો છે. ઉપરાંત તમને જણાવી દઈએ કે જે લોકો આ સમયે મુસાફરી કરવાનું વિચારી રહ્યા છે, તેમની યાત્રા મિત્રો સફળ થશે. આ યાત્રાથી તમને ફાયદો થશે અને જે લોકો ભાગીદારીમાં વ્યવસાય કરી રહ્યા છે, તેમને પણ લાભ મળવાની અપેક્ષા છે. મિત્રો, એ કહેવું ખોટું નહીં હોય કે ગજકેસરી રાજયોગની રચના તમને ઘણા બધા ફાયદાઓ અપાવશે. નંબર 3, વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે વૃષભ રાશિના 12મા ભાવમાં ગજકેસરી યોગ છે, જેના કારણે માતા લક્ષ્મી અને ભગવાન નારાયણ તમારા ઘરમાં સુભાગ બનશે. મિત્રો, જેના કારણે તમારા ઘરોમાં ગજકેસરી રાજયોગ બનવાથી વૃષભ રાશિના જાતકો ખુશીઓથી ભરાઈ જશે. ઉપરાંત મિત્રો, તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદ તમને તમારી મિલકતમાંથી સારી આવક થશે અને સમાજમાં તમારું માન સન્માન ઘણું વધશે. તમે સમાજમાં લોકોને ખૂબ મદદ કરશો, જેના કારણે તમારું નામ પૂછ્યું છે લોકો તમારા બોલવાના અનુભવથી ખૂબ જ પ્રભાવિત પણ થશે. મિત્રો, તમને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો દેવી લક્ષ્મીના આશીર્વાદથી તેમની ઈચ્છા સરળતાથી પૂર્ણ કરી શકશે અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને કોઈ પણ રોકાણ દ્વારા સારો નફો મળશે, જે તમારા આત્મવિશ્વાસને મજબૂત બનાવશે. ઉપરાંત તમને જણાવી દઈએ કે સામાજિક અને ધાર્મિક કાર્યમાં રસ લેવાથી પરિવારની પ્રતિષ્ઠા વધશે અને તમારા મિત્રોની સંખ્યા પણ વધશે. તમે તમારા માર્ગમાં ખૂબ જ રાજદ્વારી દેખાશે અને સ્વભાવમાં ખૂબ જ ઉદાર અને મિલનસાર હશો. આ સમયે લક્ષ્મી માતા તમને ખૂબ જ આશીર્વાદ આપી રહી છે. મિત્રો, એમ કહેવું ખોટું નહીં હોય કે આ સમય એ તમારા માટે અનુકૂળ રહેશે અને આ દિવસોમાં માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પરેશાનીઓ. તો મિત્રો, તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યપણે કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માં તો જરૂરથી લખી દેજો, જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર સદૈવ માટે બની રહે. મિત્રો, વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોની માહિતી સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.